રાજનીતિમાં નેતાઓએ મર્યાદા મુકતા લોકશાહીનું ચિહ્ન કરતા શરમ નથી આવતી। નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે। પારો માત્ર આકાશમાં જ નહીં પણ આ રાજકારણમાં પણ હાઈ છે। પણ સવાલ એ છે કે લોકશાહીનું પર્વ છે કે પછી મર્યાદા ભૂલેલા નેતાઓનો અખાડો। રાજકોટથી સુરત અને મોરબીથી ગોંડલ સુધી દ્રશ્યો બધે સરખા છે। આક્ષેપો, ગાળાગાળી અને ક્યાંક તો હાથાપાઈ। જે નેતાઓને જાહેરમાં એકબીજાનું સન્માન નથી જાળવી શકતા, શું તેઓ સત્તામાં આવ્યા પછી જનતાનું સન્માન કરશે? જુઓ મારો આ ખાસ અહેવાલ। રાજકોટમાં ચૂંટણીની ગરમી ત્યારે વધી જ્યારે વોર્ડ નંબર 11 અને 14માં ભાજપના ઉમેદવારોએ ફોર્મ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો। મિલકતની વિગતો અને રાજીનામાના મુદ્દે થયેલી આ કાયદાકીય લડાઈ રસ્તા પર આવી ગઈ। મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનીષાબા વાળા અને ભાજપના સમર્થકો વચ્ચે એવી તૂતુ મેમે થઈ કે લોકો જોતા રહી ગયા। ચૂંટણી અધિકારીએ ફોર્મ તો માન્ય રાખ્યા, પણ નેતાઓ જે રીતે ખાબડી પડ્યા તેણે રાજકીય સંસ્કાર સામે મોટો સવાલ ઉભા કર્યા છે। મોરબીમાં પણ દ્રશ્યો કંઈક આવા જ હતા। ટિકિટ કપાતા પૂર્વ કાઉન્સિલર અને મંત્રી કાંતિ અમૃત્યા વચ્ચે ભરબજારે ઉગ્ર બોલાચાલી થઈ। વાત તું તારી પર ઉતરી આવી। જોકે કાંતિભાઈએ માફી માંગી મામલો થારે પાડ્યો, પણ જનતાએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા। બીજી તરફ ગોંડલનો ખેલ અલગ જ હતો। કોંગ્રેસના 7 થી 8 ઉમેદવારોએ અચાનક ફોર્મ ખેંચી લીધા। કોંગ્રેસે કહ્યું કે ડર અને દબાણ છે, જ્યારે ભાજપે કહ્યું કે વિકાસની જીત છે। પણ આ ખેંચતાણમાં કચેરીઓ 30 મિનિટ સુધી અખાડો બની રહી। સુરતમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું। ત્યાં અપહરણના આક્ષેપો થયા તો ઉમેદવારે અંગત કારણો આપ્યા। જનતા મૂંઝવણમાં છે કે સાચું કોણ? જ્યારે ડભોઈમાં તો ધારાસભ્યની હાજરીમાં જ કાર્યકરો ગુંડા તત્વોની જેમ ખાબડી પડ્યા અને ધક્કામુક્કી કરી। જીત હાર તો ચાલતી રહેશે, પણ જે રીતે રાજકીય ગરિમાનું ચિરહરણ થઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે। ઉમેદવારે ફોર્મ ભરે કે ખેંચે તે તેમનો અધિકાર છે, પણ કચેરીઓને અખાડો બનાવવાનો કોઈ હક નથી। મતદારો બધું જોઈ રહ્યા છે અને આ બાકાજીકીનો જવાબ EVM મશીનમાં જરૂર આપશે। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ। નમસ્કાર।